ઓમ ઓમ પરમ કૃપાળુ પરમાત્મા ઈષ્ટ દેવી શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કુળદેવી શ્રી ઉમિયામાની કૃપાથી મંગવાણા કચ્છ કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ દ્વારા ઉજવાતો એક સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગે પધારેલ સૌ મા ઉમિયાના સંતાનો, જગત જનની કષ્ટ હારિણી, ભાવ ભય હારિણી ઉમિયા માતાજીના ચરણોમાં વંદન કરી મારા માતા પિતા ગુરુજી ના ચરણોમાં વંદન કરી બ્રાહ્મણો દ્વારા આવાહિત અને યજમાનો દ્વારા સ્થાપિત ગણપત્યાદિ પંચદેવોના ચરણોમાં વંદન કરી ઉપસ્થિત બ્રાહ્મણો, ગાંધર્વ ગ્રુપ અને આપ સૌના હૃદયમાં બિરાજતા પરમાત્માને વંદન કરી આવો આજને પ્રથમ દિવસની ઉમા પ્રાગટ્ય કથામાં આપણે સૌ પ્રવેશ કરીએ. પધારેલા સૌને વ્યાસપીઠ તરફથી જાજા કરીને જય શ્રી લક્ષ્મીનારાયણ. આપણી પરંપરા છે કે કોઈ આપણે રામ રામ કહે તો આપણે શું કહીએ? રામે રામ. તો જવાબ ના આવ્યો. મેં કીધું તો બધાને જય લક્ષ્મીનારાયણ, જય મા ઉમિયા, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અવાજ નીકળવો જોઈએ. હજી તો આ પહેલો દિવસ છે અને આજથી થાકી જશો તો કેમ ચાલશે? માં ઉમિયાએ આપણા પર કેટલી વિશેષ કૃપા કરી છે અને એમાં મારા પર સૌથી વધારે વિશેષ કૃપા કરી છે. કારણ કે વ્યાસપીઠ ઉપર હું 2016 બેઠો પહેલી વખત. પછી મંગવાણા ગામમાં વ્યાસપીઠ ઉપર બેસવા મને 8 વર્ષ જેટલો સમય લાગ્યો. 2016 પહેલી વખત જ્યારે ભુજમાં આશાપુરા મંદિરમાં ભાગવત નક્કી થઈ અને ગામના સમાજની ત્યારે મીટિંગ ચાલતી હતી. અને હું આવ્યો ને મેં કહ્યું કે ભુજમાં મારી કથા નક્કી થઈ. એટલે બધા રાજી થઈ ગયા. મેં કીધું કથા તો કરવી છે ત્યાં, પણ રૂપિયા નથી. કે મહારાજ કેટલા ખપે ને તમારાથી જે દેવાય દેવો. ગૌશાળાના લાભાર્થે છે, ગાયોના લાભાર્થે. ત્યારે 4-8 જણા હતા. બધા નક્કી કર્યું મારા 10-10 હજાર અમારે લખી નાખો. ચોપડા પરિવાર, સિરવી પરિવાર, પોકાર પરિવાર બધાએ. અને લગભગ 70 થી 80 હજાર રૂપિયા 10 મિનિટમાં મને કીધું મહારાજ આમાં લખી નાખો.
અને જ્યારે જ્યારે મારી કથા જ્યાં હોય ત્યાં પ્રમુખ તરીકે પેલા રવજીભાઈ આપણા હતા, રવજી ડાયા સિરવી. એટલે મંગવાણા કથા, મંગવાણાની લક્ષ્મીનારાયણ સમાજનું આપણું આમંત્રણ હોય હું એમને આપું અને એ કથામાં આવે અને એમને 2 શબ્દ બોલવાના હોય અને હું બેઠો હું ને એટલે એમને સુરાતન ચડી જાય. હા, ક્યાંથી પાવર આવી જાય રવજીભાઈની વાણીમાં. અને ત્યારથી કહેતા હતા કે અમે મગવાણામાં કથા કરશું, બધાને આમંત્રણ આપશું. અને એ તમે દર વખતે કહેતા કે આપણે મગવાણામાં આયોજન કરશું ને કરશું. એ તમારી જે મનની તમારી એકની નહીં, આખા મંગવાણાની ઈચ્છા હતી ને માં ઉમિયાએ આજે પૂરી કરી, યાદ રાખજો. કારણ કે સંકલ્પ તો ઘણા લે પણ પૂરા થવા જોઈએ ને. કથા પૂરી થાય ને એટલે 10-12 જજમાનો તો અમારી પાસે આજુબાજુ આવી જ જાય કે મહારાજ હવે તો આ કથા કરવી જ છે, નક્કી જ છે. ઘણી વખત તો નાળિયેરે અપાઈ જાય અને પછી એ કથા ન થાય, આવું પણ થાય. આપણું પૂનાનું થયું છે ને, પૂનાનું મને શ્રીફળ મળી ગયું છે, નાળિયેર મળી ગયું છે. આપણી જ સમાજ છે, આપણા જ ગામના બધા યુવાનો. પણ વ્યાસપીઠ પર બેસી અને કથા શરૂ થાય ત્યારે સમજવાનું કે હવે માં ઉમિયાની કૃપા આપણા ઉપર થઈ છે, નક્કી રાખીશું. સવારે ખૂબ સારી રીતે આપણે પોથી યાત્રામાં ભાગ લીધો અને કેટલો આનંદ આવ્યો મને કેવો. જેમ વલ્લભ કૃષ્ણજીએ કહ્યું કે અમે પાછળ હતા અને તમને જોતા હતા ખરેખર નાચતા નાચતા. મને એ બીક હતી કે આ 9 થી આપણો 8 થી 11 નો ટાઈમ છે, તડકો ખૂબ હશે, મે મહિનો. પણ જેમ કોઈ પણ બાળક હોય એક વખત એના માના ખોળામાં આવી જાય ને પછી નિર્ભય બની જાય. અને કદાચ પોતાના બાળકને તડકો લાગતો હોય તો માં શું કરે, પોતાના સાડીના છેડાનો પાલવ છે ને પોતાના સંતાન ઉપર મૂકી દે કે જેનાથી પોતાના સંતાનોને તડકો ન લાગે. તેમ આપણી ઉપર માં ઉમિયાએ જાણે પોતાનો પાલવ ઓઢાડી દીધો હોય ને મંગવાણા ઉપર, જાણે એકદમ છાયડો. તમે જુઓ કેવી કૃપા. આનાથી વિશેષ માં આપણી સાથે છે એનો પુરાવો બીજો શું હોઈ શકે, મને કહો. અને આ વસ્તુ રૂપિયાથી પ્રાપ્ત નથી થતી, યાદ રાખજો. બહુના જન્મે ન લભતે, ઘણા બધા તમારા જન્મોનું પુણ્ય ભેગું થાય ત્યારે આવા સત્કાર્યો કરવાનો તમને અવસર મળે. એટલે ખૂબ આનંદ થયો. અને આ મારી 14મી કથા છે. તમે કહેશો મહારાજ 2016 થી ચાલુ કરી, હજી 14 જ પહોંચ્યા છો. પણ નોકરી હતી ને, નોકરી મૂકી અને 12 મહિના જ થયા. આજ વર્ષમાં 7 કથાઓ છે, આજ વર્ષમાં. અને હું એટલે ભાગ્યશાળી છું કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદભિ ઘડી હશે. જનની એટલે માતા અને જન્મભૂમિ એ સ્વર્ગ કરતા પણ મહાન છે. આજે જ્યાં હું જન્મ્યો એના ખોળામાં બેસી અને મારી વાણીને પવિત્ર કરવાનો અવસર મળ્યો, આનાથી મોટો મોકો મારા માટે શું હોઈ શકે? કેવો અને પહેલેથી નક્કી હતું કે આપણે કથા કરવી છે, પછી આપણે આ પ્રોગ્રામ કરવો છે ભેગે ભેગો. અને 2018
19માં જ્યારે આપણો નક્કી થયો પ્રોગ્રામ સુવર્ણ જયંતિ મહોત્સવનો, ત્યારે આપણે 3 દિવસનો કાર્યક્રમ રાખ્યો હતો અને મેં ઘણી વિનંતી કરી હતી રવજીભાઈ આદિ બધાને કે આપણે ઉમા પ્રાગટ્ય કથા કરીએ. પણ બધા કે મહારાજ કથા બધા નહીં, 3 દિવસ એન્જોય, બસ એન્જોય કરવું છે. અને આ જે તમારા શબ્દો હતા ને માં ઉમિયાને પસંદ નહોતા, યાદ રાખજો. તમે એન્જોય કરો પણ લક્ષ્મી નારાયણને ભેગા રાખીને એન્જોય કરો. તમે એન્જોય કરો માં ઉમિયાને વચ્ચે રાખીને એન્જોય કરો, અને પછી તમને જે એની અંદર આનંદ આવે ને એ બાકી આનંદ ન મળે, યાદ રાખશો. એટલે માને પસંદ નહોતું એટલે જો કોરોના આવી ગયો. પત્રિકા હું આપણી છાપેલી હતી, પત્રિકા અપાઈ પણ ગઈ હતી, પણ ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. એટલે ભગવાનની કોઈ વિશેષ કૃપા હશે. અને મને તો એમ હતું આ મારા ઘર માટે એનાથી વધારે પવિત્ર દિવસ છે. શું કામ કે મંદિરને તો 50 વર્ષ થયા, પણ મારા મા બાપના લગ્ન જીવનને પણ 50 વર્ષ પૂરા થયેલા, મહારાજ રસિક મહારાજના લગ્ન જીવન. એટલે ભગવાનને એમ થયું લક્ષ્મી નારાયણને કે આ લક્ષ્મી નારાયણ 50 વર્ષથી મારા ભેગી સેવા કરે છે અને હું એકલો 50 વર્ષ છું, એ મને મંજૂર નથી. મહારાજની લગ્ન તિથિ 4 વર્ષ પછી આવેલી, હું રસિક મહારાજ ભેગા થઈને બે ઉજવશું આ જયંતિ મહોત્સવ. એટલે મારા માટે તો વધુ ભાગ્યશાળી છે. આનાથી વિશેષ ભગવાનની કૃપા શું હોઈ શકે? અને હું દર વખતે મારી કથામાં કહું, મારી પાસે કોઈ સાધના નથી, મારી પાસે કોઈ સિદ્ધિ નથી. હું વ્યાસપીઠ ઉપરથી કોઈ દિવસ ખોટું બોલ્યો નથી, કોઈ ગુરુકુળમાં હું ભણવા ગયો નથી. હું તમારી જેમ જ સ્કૂલમાં ભણ્યો છું, MA BEd કરેલો છું, સંસ્કૃત સાથે વિશારદ થયેલો છું, પણ આ ક્યાંય ભણ્યો નથી. આ જો મને હોય તો મારા માતા પિતા અને લક્ષ્મીનારાયણ ભગવાનના આશીર્વાદથી જ મળ્યું છે, બાકી કોઈ શક્ય નથી. યાદ રાખજો, માત્ર ને માત્ર એટલું. એટલે ભગવાનની કૃપા થાય. જેમ આજે વલ્લભ કૃષ્ણજીએ કીધું કે જ્યારે મંદિરનું નિર્માણ થયું એ સમયે રવજીભાઈ ના હાથથી નિર્માણ થયું, બધા સાથે હતા, ઘણા વડીલો ભેગા હતા. અને આજે એમનો દીકરો રમેશભાઈ જ્યારે આયોજનના પ્રમુખ છે, એમના નેજા હેઠળ જ્યારે આ કાર્યક્રમ થઈ રહ્યો છે, ત્યારે એ પરિવારનું નામ એટલા માટે લઉં છું કે 2016માં જ્યારે મેં પહેલી ભાગવત કથા કરી, અને કથા પૂરી થઈ અને રમેશભાઈના ઘરે હું ગયો, એટલે પ્રફુલ્લા ભાભીએ મને કીધું, મહારાજ તમે અમારા કણબી કુળમાં અહીંયા જન્મ્યા છો બાજુ, તમે કાંઈક અમારી કુળદેવી વિશે લખો. એટલે મેં કીધું આમ તો નોકરી કરું છું, મારી પાસે સમય નથી, પણ તમે તારીખ આપો તો એ કાર્ય થઈ જશે. શું કરશો કે તમે ઉમા પ્રાગટ્ય કથા લખો. એટલે મને જેમ કહેવાય સવારે વાત થઈ કે શિવ હંમેશા શક્તિ વગર અધૂરા છે. ભગવાન રામચંદ્રને જ્યારે રાવણ સામે યુદ્ધ કરવા ગયા ને, ત્યારે અનેક શક્તિઓ અર્જિત કરી હતી. તેમ 2016 ની અંદર એમણે મને કહ્યું, મહારાજ તમે કાંઈક આવું લખો. મેં કીધું તમે તારીખ દેવો, અને અમે બેસી અને ભાદરવા મહિનાના શ્રાદ્ધ પક્ષમાં અમે તારીખ નક્કી કરી. અને જેવી તારીખ નક્કી થઈ અને હું સીધો ઊંઝા ગયો.
માં ઉમિયાના દર્શન કરવા. અને ઉમિયામાના દર્શન કરવા ગયો અને ત્યાંથી અલગ અલગ માહિતી એકત્રિત કરી, વાંઢામાં આવીને અલગ અલગ માહિતી એકત્રિત કરી. પ્રફુલ્લા ભાભીએ મને ખૂબ અંદર બધું મટીરિયલ આપ્યું અને માં ઉમિયાની કૃપાથી મેં હાથે જ ઉમા પુરાણ જાતે લખ્યું. 9 અધ્યાય. એમની ઘણી ઈચ્છા હતી, મહારાજ તમે હાથે લખ્યું છે ને આપણે આ પુસ્તક આનું બહાર પાડીએ, આવું ઘણી બધી એમની ઈચ્છાઓ હતી. પણ હું નોકરીમાં એટલો વ્યસ્ત હતો કે પુસ્તક બહાર ન પાડી શક્યો. અને માં ઉમિયાની કેટલી કૃપા હતી કે જ્યારે અમે બોરીવલીની અંદર સૌથી પહેલા માં ઉમિયાનું જ્યારે ઉમા પ્રાગટ્ય કથા શરૂ કરી, આગલા દિવસ સુધી નક્કી નતું કે રમેશભાઈ પૂજામાં બેસશે કે નહીં. સાચી વાત ને પ્રભુલાભાઈ? આગલા દિવસે રમેશભાઈ જોતા મહારાજ અહીં વાંચી ગંજા, અહીં જાણો ને આજી ભાભી જાણે, આવું નહીં જાણે. પણ ભગવાન જાણે એમને શું લોટરી લાગી ને માતાજીએ શું કૃપા કરી, કઈક લોટરી લાગી મને ખબર છે. અને તરત આવ્યા મારી ગણી, મહારાજ ભગવાને મારા ઉપર વિશેષ કૃપા કરી. માં ઉમિયાની ખૂબ કૃપા થઈ કે હવે હું 5 દિવસ તમારા ભેગું ખાઈશ પીશ મજા કરીશ ને ઉમિયામાની પૂજામાં બેસીશ. અને પ્રફુલ્લા ભાભીની ઈચ્છા. એટલે આ જે કથા હું અત્યારે તમારી સમક્ષ વાંચી રહ્યો છું એને મને કોઈએ પ્રેરણા આપી હોય તો મારી માતૃશક્તિ ભાભી સામે બેઠા છે પ્રફુલ્લા ભાભી, એને વ્યાસપીઠ તરફથી ખૂબ વંદન ખરેખર. વર્તમાન સમયમાં આપણે જ્યારે સંસ્કારો અને સંસ્કૃતિથી દૂર થતા જઈએ છીએ, ત્યારે આવા આયોજન ખૂબ જરૂરી છે. અને હું હજી પણ કહું છું કે આ આયોજન કરવા માટે રૂપિયાની પછી જરૂર પડે, પહેલા ઈચ્છા શક્તિ હોવી જોઈએ તમારી. ઈચ્છા શક્તિ હતી તો જો રૂપિયા ક્યાંથી આવી ગયા? માં ઉમિયાએ કેટલી કૃપા કરી. એટલે જેણે જેણે આ ઉમા પ્રાગટ્ય કથાની અંદર તન મન ધન થી જેણે પોતાનું યોગદાન આપ્યું છે, એને રૂપિયા વાપર્યા નથી. યાદ રાખજો, તમે કણબીના દીકરા છો, તમે લક્ષ્મીને વાવી છે, યાદ રાખજો, વાવી. હે અને એક દાણો વાવીએ, એક કણ વાવીએ અને માં 1000 કણ કરીને આપણે પાછા આપી દે. આ કેટલી નિયાણીઓના આશીર્વાદ મળશે. બિચારી બેનપણીઓ ભેગી નથી થતી ક્યારેક. હે કેટલા સમયથી બધું થતું હતું. મને કેવું મહારાજ આ સાડી પહેરશું, માણસોને તો બહુ ઓછું હોય પણ આ બાજુ ઘણું હોય. હા, એ તો માણસોને અનુભવ હશે, કારણ કે અમુક તો કુલી બનીને આવ્યા હશે, સામાન ખભે ખણ્યો હશે ને ખબર પડી હશે. મહારાજ એક દિવસની 3 સાડીઓ નક્કી કરી. હા, તમે બોલો માં અમે મળી રહ્યા હતા. હે ખરેખર પણ માં ઉમિયાની જ્યારે વિશેષ કૃપા થાય એટલે જે પરિવારે આની અંદર મુખ્ય દાતા તરીકે ઉમા પ્રાગટ્યના દાતા તરીકે અનેક સમય આવશે ત્યારે હું નામ લેતો રહીશ, કારણ કે દાતાઓના નામ લેવા પણ ખૂબ જરૂરી છે. પ્રોત્સાહન તો મળે ને, એટલે સમય ઉપર આપણે નામ લેતા રહેશું. એમના સૌથી પહેલા દરેકના મનમાં એક પ્રશ્ન થાય કે મહારાજ અઢાર પુરાણ વિશે સાંભળ્યું છે
કે શ્રીમદ ભાગવત પુરાણ, દેવી ભાગવત, શિવ પુરાણ, મત્સ્ય પુરાણ, આવા અનેક પુરાણ છે, 18 પુરાણ. પહેલા તો અમે નામ રાખ્યું હતું ઉમા પુરાણ, પણ એમાં અમુકને વાંધો હતો કે મહારાજ ઉમા પુરાણ નામ શું કામ આપો છો? કારણ કે તમે જોજો કોઈ પણ સત્કાર્ય કરો ને એટલે એમાં વિઘ્ન આવે ને આવે જ. જો તમે સત્કાર્ય કરો છો ને જો તમને વિઘ્ન ના આવે તો સમજી લેજો કે તમારો રસ્તો ખોટો છે. એટલે પાછળથી એવું નક્કી કર્યું અમે કે નહીં, ઉમા પુરાણ ની અંદર કોઈકને વાંધો હોય તો આપણે ઉમા પુરાણ નામ નથી રાખવું, આપણે ઉમા પ્રાગટ્ય કથા લખીએ નામ, એવું નામ આપીએ કે જેથી વાંધો ના આવે. એટલે સૌથી પહેલા આપણે ઉમા પ્રાગટ્ય શું છે, ઉમા પ્રાગટ્ય કથા ક્યારે કરી શકાય? કારણ કે સૌથી પહેલા આપણે કોઈની સાથે સંબંધ બાંધવો હોય તો સૌથી પહેલા શું જોઈએ? સગાઈ હોય, સગાઈ તો સૌથી પહેલા શું જુએ? રૂપ જોવે કે દેખાવડો કેવો છે. રૂપ જોયા પછી એનો ધંધો રોજગાર જુએ, પૈસા વાળા કેવા છે, રૂપિયો કેવો છે. પછી જોવામાં આવે કે એનો સ્વભાવ કેવો છે. આ બધું મેચ થાય પછી સગાઈ થાય. તેમમાં ઉમિયા સાથે જ્યારે આપણે નાતો જોડવો છે ત્યારે માં ઉમિયાનું સ્વરૂપ કેવું છે, માં ઉમિયાનું સ્વરૂપ કેવું છે, માં ઉમિયાનો સ્વભાવ કેવો છે, અને માં ઉમિયાનું કાર્ય કેવું છે. સૌથી પહેલા માં ઉમિયાનો પરિચય મેળવીએ તો ભાગવતજીના પ્રથમ શ્લોકની અંદર ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું છે. કયું છે? સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પહેલા શ્લોકની અંદર ભગવાનનું સ્વરૂપનું વર્ણન કર્યું છે કે ભગવાનનું સ્વરૂપ કેવું છે. તો ભગવાનનું સ્વરૂપ કેવું છે? સત, ચિત અને આનંદ રૂપ. એક બહેનોને મારી પ્રાર્થના છે કે તમે પાણી કોઈને પીવડાવજો નહીં. જેને પાણી પીવાની ઈચ્છા થાય ને પોતે ઊભા થઈ અને સરસ મજાની વ્યવસ્થા આપણે સમાજે કરી છે. હા ઠીક છે, ઊભા ન થઈ શકતા હોય, તકલીફ હોય, કારણ કે કથા છે અને કથાની અંદર શ્રોતાના ટૂંક સમયમાં નિયમો આવશે કે એના નિયમ કેવા હોય. વક્તા શ્રોતા બને ના. કથા અધિકાર સિવાય પ્રાપ્ત નથી થતી, એના માટે અધિકારી થવું પડે.
અને કથા સાંભળવાની તમને મજા ક્યારે આવશે ખબર છે? જો શ્રોતા શ્રેષ્ઠ હોય ને તો વક્તાને વાંચવાની મજા આવે. એ કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને ના પાડી દીધી કે ભગવાન મારે યુદ્ધ નથી કરવું, ભગવાન કહે કેમ? કે મારા દાદા જેવા દાદા ભીષ્મ સામે હોય, મારા ગુરુ દ્રોણાચાર્ય કૃપાચાર્ય સામે હોય, મારો સગો ભાઈ કર્ણ હોય, આ બધાને મારી અને હું કુરુક્ષેત્રની હસ્તિનાપુરની ગાદી ઉપર કઈ રીતે બેસીશ? અને જ્યારે જ્યારે અર્જુને આ પ્રશ્ન કર્યો ને, ક્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને અદ્ભુત જ્ઞાન પીરસ્યું. અને જે અદ્ભુત જ્ઞાન પીરસ્યું એ આજે શ્રીમદ ભગવદ ગીતાના સ્વરૂપમાં મને તમને પ્રાપ્ત થયું. ક્યારે? કે જ્યારે અર્જુને પ્રશ્ન કર્યો ત્યારે. એ જ પ્રશ્ન ભાગવતજીની અંદર પરીક્ષિત મહારાજે સુખદેવજીને કર્યો કે જ્યારે માણસનું મૃત્યુ નજીક આવ્યું હોય તો મૃત્યુ સુધારવા માટે શું કરવું જોઈએ? જો પરીક્ષિત મહારાજે એ પ્રશ્ન ન કર્યો હોત તો આજે ભારત ભૂમિને શ્રીમદ ભાગવત જેવો એક સરસ મજાનો ગ્રંથ પ્રાપ્ત ન થયો હોત. યાદ રાખશો. એટલે જ્યારે જ્યારે આવું કઈ હોય, જેટલા તમે સ્થિર બેસતો એટલું અહીંયાથી વધુ ને વધુ નીકળશે. જેટલી હાલચાલ થશે એટલું મગજ બીજી જગ્યાએ માઇન્ડ ડાયવર્ટ થતું આવશે. યાદ રાખશો. તો ભગવાનનું સ્વરૂપ કેવું છે? સતચિત અને આનંદ રૂપ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત ઉત્પત્તિ હેતવે. ભગવાનનું કાર્ય શું? તો વિશ્વની ઉત્પત્તિ કરવી. અને ત્રીજી લીટીમાં ભગવાનનો સ્વભાવ કીધો. માં ઉમિયાનો સ્વભાવ કેવો છે? તાપત્રય વિનાશાય શ્રી ઉમિયાય વયમ નમઃ. તાપત્રય, ત્રણ પ્રકારના પાપ. કયા? આદિ, વ્યાધિ અને ઉપાધિ. આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક. આદિ દૈવિક દુઃખ કોને કહેવાય? જે દેવો દ્વારા મોકલવામાં આવે ને એને આદિ દૈવિક કહેવાય. તમે કહેશો દેવો દ્વારા મોકલવામાં એટલે આ ભૂકંપ થાય, વાવાઝોડું થાય, કોરોના આવે. આમ તો કોરોના એ મોટો રોગ હતો, પણ કોરોનાએ આપણા ઉપર કેટલી કૃપા કરી ખબર છે? જે પરિવાર વાળા કહેતા ને તમારા ભાઈ મને ટાઈમ નથી દેતા ને ઘરે રહેતા નથી ને આવતા જ નથી ને ક્યાં નીકળતા જ નથી, એ કોરોનામાં બાયું એટલી કક થઈ ગયું કે તમે બહારે નીકળો હવે અહીંયાથી. હા, એ હવે જાઓ. તો તમે ત્યાં સુધી કહેતા હતા તમે ટાઈમ નથી દેતા. તો આ કોરોનાની કૃપા હતી ને. ભલે ઘણા સ્વજન આપણે ગુમાવ્યા, ઘણા સ્વજન આપણે ગુમાવ્યા. આપણા ગામમાંથી અનેક લોકો ને કોરોનાએ લઈ લીધો. પણ યાદ રાખજો, જન્મ અને મૃત્યુ નિશ્ચિત ઘટના છે. કોરોના તો માત્ર બાનું હતું. સવારે ઉમેશભાઈ જ્યારે સંચાલન કરતા હતા માઇક ઉપરથી, ત્યારે મને એમ થયું કે ભગવાને કચ્છ આપણા મંગવાણાના મોરલાને લઈ લીધો. નકા માઇક હંમેશા રમણભાઈ પાસે જોઈએ, જોજો, એના સિવાય કોઈના પાસે હોતો નહીં. હે, અને સમાજવાડીની અંદર હું ચડાવા થતા હોય ને પોતે બોલતા હોય ને મહારાજ વેલા વેલા અચવાણે ઝપાટો કર્યો. એટલે ઝપાટો કર્યો એનો કહેવા વાળો હલેવ્યો પાવજ મજા.
આજે વ્યાસપીઠ ઉપરથી અમુક ઘણા એવા પરિવાર છે કે જેને કોરોનાએ અથવા બીજી કોઈ રીતે અડઘા કરી દીધા. પણ કહેવાનો અર્થ કે કોરોના આવે, ભૂકંપ આવે, વાવાઝોડું આવે, અતિવૃષ્ટિ આવે, અનાવૃષ્ટિ આવે, આને આદિ દૈવિક દુઃખ કહેવાય. બીજું દુઃખ છે આદિ ભૌતિક દુઃખ. ભૌતિક દુઃખ એટલે શું? મારી ને તમારી 5 ઈચ્છાઓ હોય, એનામાંથી 4 ઈચ્છાઓ પૂરી થઈ, એનું મને તમને આનંદ નથી, પણ એક ઈચ્છા અધૂરી રહી ગઈ ને એનું મને તમને દુઃખ છે. યાદ રાખજો, આ ભૌતિક. અને એક વસ્તુ જીવનમાં યાદ રાખજો કે ભગવાન જરૂરિયાત ફકીરની પણ પૂરી કરે, પણ ઈચ્છા બાદશાહની પણ અધૂરી રહી જાય. યાદ રાખજો કે મરતા મરતા એને એમ થાય હજી મારું કંઈક કામ બાકી રહી ગયું. એક કવિ બહુ સારું લખ્યું, ખૂબસૂરત કંઈક ને આ માટીમાં દફનાવવું પડ્યું. ખૂબસૂરત કંઈક ને આ માટીમાં દફનાવવું પડ્યું. અરે ખીલી ખીલી ફૂલને અંતે તો કરમાવવું પડ્યું. જાહો જલાલી કદી કાયમ નથી રહી કોઈની, ખુદ સમંદરને પણ રણ બની પથરાવવું પડ્યું. જાહો જલાલી ક્યારે કોઈની ન રહે. યાદ રાખજો, ખુદ સમંદરને રણ બની પથરાવવું પડ્યું. તમે સફેદ રણમાં જાઓ છો, શું છે? વરસાદ પડ્યા પછી જોજો ફૂલ પાણી હશે, અને 11મા મહિનામાં પાણી સુકાઈ જાય, અને તમે મીઠા વાળું પાણી જુઓ ને પછી કયો કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. એટલે ભારત વાત આવી એટલે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. કચ્છને કોઈ ઓળખતું નહીં. આ તો ધોવા કરવા યુગ પુરુષને કે જેણે કચ્છને આખા વિશ્વના ફલક ઉપર બેસાડી દીધા. ચૂંટણી નજીક આવી રહી છે એટલે હું કોઈ પક્ષમાં નથી, પણ તમે જ્યારે 7 તારીખે મતદાન અવશ્ય કરજો. ઠીક છે, મુંબઈ વાળા ક્યારે છે તમારું પતી ગયું? ઓકે, અહીંયા તો 7 તારીખે છે આપણું જ્યારે છેલ્લું છે ત્યારે. હા, કથા વિરામ કરીને હું જઈશ ભુજ વોટિંગ કરવા માટે. પણ મારી તમને પ્રાર્થના છે કે વોટિંગ કરતી વખતે છે ને બટન પછી દબાવજો, પહેલા આંખ બંધ કરીને તિરંગા સામે જોજો, અને જોજો કે મારા ભારતની આન બાન અને શાન કોના હાથમાં છે એ નક્કી કરીને પછી તમે બટન દબાવજો. કે જેણે ભારતને આખા વિશ્વ ઉપર માન સન્માન જેણે વધાર્યું. 500 વર્ષ ત્યાં મારો રામ તંબુમાં બેઠો હતો. એ રામના રાજ્યમાં જેના દેશનું નામ રામરાજ કહેવાય, એ રામ 500 વર્ષથી તંબુમાં બેઠો હતો. કોઈ એવા નેતામાં કોઈ એવી ઈચ્છા શક્તિ નથી કે રામ મંદિર બનાવી જાય. આ એક યુગ પુરુષ ભારતમાં પેદા થયો કે જેણે અયોધ્યાની અંદર રામને બેસાડી દીધા. બોલો, એટલે હું એમ નથી કહેતો કે તમે મોદીજીને વોટ દેજો, હું તો આપીશ જ, વ્યાસપીઠ ઉપરથી કહું જ છું. હા, હું તો એનો જ માણસ છું. કારણ કે આ વ્યાસપીઠ ધર્મો રક્ષતી રક્ષત, જે ધર્મનું રક્ષણ કરે ને એને જ વ્યાસપીઠ વોટિંગ કરે, બાકી કોઈને વોટ ન દે. અને મારા ભારતનું રક્ષણ કોણે કર્યું? એક સમય ભારતને સાવ માયકંગલા ગણવામાં આવતા. મજા આવે ત્યારે મારીને હાલે જતા. પણ આજે કોઈની તાકાત નથી કે આ ભારત દેશ સામે આંખ ઊંચું કરીને જોઈ શકે. અને જ્યારે ભારત દેશને મહાપુરુષોની જરૂર પડી હોય ને, પછી સરદાર વલ્લભભાઈ પટેલ હોય, મહાત્મા ગાંધી હોય
કે નરેન્દ્ર મોદી હોય, ગુજરાતે જ ભારતને મહાપુરુષ આપ્યા છે, યાદ રાખશો. આ ગુજરાતની ભૂમિ છે. એટલે બીજું દુઃખની વાત ચાલતી હતી, આધિ ભૌતિક દુઃખ. તમારી ઈચ્છાઓ જે હોય પૂરી ન થાય, આ મનની અંદર દુઃખ થાય. ત્રીજું દુઃખ છે આધ્યાત્મિક દુઃખ. તમારી પાસે હોય એનું દુઃખ, અથવા બીજી રીતે કહીએ, ભગવાને તમને બધું આપ્યું હોય પણ મનની અંદર શાંતિ ન હોય તો એને કહેવાય આધ્યાત્મિક દુઃખ. તમે કહેશો મારા તમે પહેલા બોલ્યા હોય એનું દુઃખ, ઈ કેમ થાય હોય એનું દુઃખ? તમને ભગવાને દસ વર્ષ સુધી સંતાન ન હોય અને કઈક દેવોની માનતા કરી હોય અને પછી 15 વર્ષે તમને ભગવાન દીકરો દે, તમે રાજી થાવ, આખા ગામમાં પેડા વેચો અને એ દીકરો 25 વર્ષનો થાય ને પછી તમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે, અથવા તો એ દીકરો રોજ દારૂ પીતો હોય ને તમને રોજ એની રાવ આવે, વહુ ફરિયાદ કરે, મા બાપને ચિંતા હોય, એ મારો દીકરો વળી આજે પીને આવશે, વળી મારી વહુને મારશે, ઘરમાં કજિયા થશે. આ તમને છે એનું દુઃખ છે કે આના કરતા ભગવાને મને નહોતું દીધું, ન દીધું હોત તો શું વાંધો? તમને આપ્યું એનું દુઃખ છે. એટલે ત્રીજા પ્રકારનું દુઃખ છે આધ્યાત્મિક દુઃખ. આજે માણસ ઘરની અંદર દરેક પ્રકારના સેટ વસાવે, ડિનર સેટ વસાવે, સોફા સેટ વસાવે, અનેક પ્રકારના સેટ વસાવી અને પછી પોતે અપસેટ જ હશે. જોજો, મને શાંતિ નથી મનમાં. એટલે માં ઉમિયાજી જ્યારે સાથે આપણે સંબંધ બાંધવો છે ત્યારે ઉમિયાજીનું સ્વરૂપ કેવું છે તો સતચિત અને આનંદ રૂપ. તમને માતાજી પ્રત્યે શ્રદ્ધા હોય તો તમે દર્શન કરો ને એટલે માતાજી જવાબ આપી દે તમને. જોજો કે માતાજી તમારી સામે હસે છે, માતાજીએ તમારી સામે મોઢું ચડાવ્યું છે, માતાજી તમારી સામે ક્રોધિત થઈને જુએ છે. જો તમારી શ્રદ્ધા હોય તો ઘરની અંદર મૂર્તિ જ હોય. એટલે ઉમા પ્રાગટ્ય કથાની અંદર માતાજીનું સ્વરૂપ કેવું છે તો સતચિત અને આનંદ. માતાજીનું કાર્ય શું છે તો વિશ્વની ઉત્પત્તિ કરવી. માતાજીનો સ્વભાવ કેવો છે તો 3 પ્રકારના તાપને નાશ કરે છે. કથાને નદીની ઉપમા આપવામાં આવી છે. મનની અંદર પ્રશ્ન થાય, મહારાજ કથાને તો મંદિરની ઉપમા આપવી જોઈએ, નદીની ઉપમા શા માટે આપી છે? નદીએ કોણ જાય? અપવિત્ર માણસ, જેને સ્નાન કરવાની ઈચ્છા હોય ને એ જ નદી ઉપર જાય. પણ મંદિરમાં નાયા વગરનો માણસ જઈ શકે નહીં. તો આ ઉમા પ્રાગટ્ય કથા એવી છે, કદાચ તમે નાઈને નહીં આવો તો એમાં હલાવી લેશે, કારણ કે આ નદી છે. અને નદીમાં શેનું મહત્વ હોય તો નદીમાં સ્નાનનો મહિમા હોય. અને સ્નાન ક્યારે થાય? તમે પાણીમાં પડો ત્યારે. અને મંદિરમાં શેનો મહિમા હોય? દર્શનનો મહિમા હોય.
તો આ નદી છે, આના ખાલી દર્શન નથી કરવાના, આની અંદર ડૂબકી મારવાની છે. આ જ્ઞાન રૂપી ગંગા વહે છે, એનામાં શું કરવાનું છે? ડૂબકી મારવાની છે. હમણાં જ આપણે ડૂબકી મારીને આવ્યા. ક્યાં મારી? હરિદ્વારની અંદર. છેલ્લી કથા હરિદ્વારમાં હતી અને આનામાંથી ઘણા આવ્યા હતા બધાએ. મંગવાણાના લોકોનો પ્રેમ બહુ મને મળ્યો. નક્કી કર્યું હતું કે હું 100 જણાને જ લઈ જઈશ. કચ્છી આશ્રમમાં 100 જણાની જગ્યા મળી હતી, પણ મા ઉમિયાની એવી કૃપા થઈ કે 200 જણા થઈ ગયા. બોલો. પછી તો ના પાડવી પડી કે હવે જગ્યા નથી. હવે ગંગામાં આપણે નાતા હતા, ફાગણ મહિનો હતો, કેવું ઠંડુ પાણી હતું. હવે હરિદ્વાર જાવ ને એટલે તમને ફોન છે ના આવે ખબર છે? ક્યાં છો? કે ગંગા નદીએ. શું કરસ? કે ડૂબકી મારું છું. એક ડૂબકી મારા નામની મારતો આવજે. જોજો આવા ફોન ઘણા આવશે. અને ત્યારે તમને કહેવું પડે, ભાઈ હું મારા નામની ડૂબકી નથી મારી શકતો, તારા નામની ડૂબકી ક્યાંથી મારું? તમે પગ ન મૂકી શકો એટલું ઠંડુ પાણી. અરે કોઈ પણ કથા છે એને નદીની ઉપમા આપવામાં આવી છે. મા ઉમિયાના સ્વરૂપનું વર્ણન કર્યું. ત્યાર પછી ઉમા પુરાણ સાંભળવાથી, ઉમા પ્રાગટ્ય કરવાથી આપણને શું ફળની પ્રાપ્તિ મળે છે? શિવ પુરાણની અંદર લખેલું છે, વંદે ઉમા પુરાણમ હે સર્વદાહુ પ્રસન્નધી ઉમા પ્રસન્નતામ યથા દધાત સ્વ પદયોરતિમ દદ્યાત સ્વ પદયોરતિમ વંદે ઉમા પુરાણમ હિ સર્વદાહુ પ્રસન્નતિ. ઉમા પ્રાગટ્ય કથા સાંભળવાથી માણસ હંમેશા પ્રસન્ન થઈ જાય. અને ઉમા પ્રસન્નતા યથાત દદ્ય સ્વપદયો રતિમ. જેને માં ઉમિયાની કૃપા પ્રાપ્ત થાય એ હંમેશા માણસ આનંદમાં હોય. ઉમા પ્રાગટ્ય કથા સાંભળવાથી શું થાય? તો માણસ ભયમાંથી મુક્ત થાય. આવો ઉમા પ્રાગટ્ય કથાની અંદર આપણે પ્રવેશતા પહેલા સૌ પ્રથમ આપણે મંગલાચરણ કરીએ. મંગલ ભવન અમંગલ હારી, મંગલ ભવન અમંગલ હારી, મંગલ ભવન અમંગલ હારી, મંગલ ભવન દ્રવહુ સુદશરથ અજર બિહારી, દ્રવહુ સુદશરથ અજર બિહારી, મંગલ ભવન મંગલ હારી, મંગલ ભવન હરિ બોલ.
મંગલાચરણ એટલે શું? કોઈ પણ કાર્ય હોય એનું મંગલાચરણ થશે. જોજો એનું કારણ શબ્દ છે મંગલાચરણ, મંગલ વતા આચરણ. જેનું આચરણ મંગલ હોય, આચરણ કોનું મંગળ હોય? આચરણ ભગવાનનું મંગળ હોય, આચરણ લક્ષ્મી નારાયણનું મંગળ હોય, આચરણ માં ઉમિયાજીનું મંગળ હોય. અને જેનું આચરણ મંગળ હોય ને એના જ મંગલાચરણ થાય. મનની અંદર પ્રશ્ન થાય, મહારાજ આટલી આટલી કથાઓ થાય છે, દરરોજ કેટલી ધર્મ સભાઓ થતી રહે, રોજ તમે જુઓ ને એમાં તો કોરોના પછી તો કથાઓનો રાફડો ફાટ્યો છે. તમે જોજો કેટલી કથાઓ, કેટલા કથાકાર જેને મજા આવી નીકળી પડ્યા છે પોથી લઈને. હા, કોઈ પણ જ્ઞાતિનો હોય તેમાં લેડીઝો પણ નીકળી પડી છે. આની અંદર આવશે કથા કોણ વાંચી શકે? વાંચે તો બધાય. કણબીનો દીકરો ખેતી કરે ને મહારાજ થી ન થાય, યાદ રાખજો. હે, અને મહારાજ જે સંસ્કૃતના શ્લોક બોલે એ પટેલનો દીકરો નહીં બોલી શકે. કારણ કે અમુક વસ્તુ લોહીમાં હોવી જોઈએ. સત્યનારાયણ ભગવાનની કથામાં આવે છે કે સતાનંદ નામનો એક ગરીબ બ્રાહ્મણ હતો, પણ એમાં કથામાં લખેલું છે કે કાશી નગરીનો હતો. તો મનમાં પ્રશ્ન થાય, મહારાજ કાશી નગરી હોય માં જે જન્મ્યો હોય એ બ્રાહ્મણ ગરીબ કેમ હોય? એનું કારણ શું? તો એ આપણે કથા ઘણાને ખબર નથી. કથામાં આવે છે પછી ભગવાન સંન્યાસીનું રૂપ લઈને આવ્યા અને કીધું કે તું કોણ છો? કે બ્રાહ્મણ. કરસ તું? કે ભીખ માંગવા જાઉં છું. કે તારો ધંધો છે? તો કે તું સત્યનારાયણ ભગવાનની કથા કર, જજમાનના ઘરે જા, તું હવન કર, કથા કર, કીર્તન કર ને પછી માંગવા જા તો તને મળે. એટલે આ કથામાંથી સમજાવે છે કે જો બ્રાહ્મણનો દીકરો હોય અને વેદ વેદાંગ ન ભણેલો હોય તો એ ગરીબ કહેવાય. જો ક્ષત્રિયનો દીકરો હોય એને અસ્ત્ર શસ્ત્ર ચલાવતા ના આવડે તો એ ગરીબ કહેવાય. જો વૈશ્યનો દીકરો હોય અને એને વેપાર કરતા ના આવડે તો ગરીબ કહેવાય. અને જો શૂદ્રનો દીકરો હોય ને એને જો સેવા કરતા ના આવડે તો ગરીબ કહેવાય. યાદ રાખજો. તમને ને મને છરી ને તલવાર આપી દે ને આપણો ઝઘડો થાય ને તો મારી એની કાં લગી વેંધી એમ કે હણા જેનું. હા, એ લોહીમાં હોવું જોઈએ તલવાર લેવી. યાદ રાખજો. અને ક્ષત્રિયનું જ કામ છે, તલવાર ઈ જ ઉપાડી શકે, ઈ જ મારી શકે, ઈ જ વાર કરી શકે. જો ક્ષત્રિયનો દીકરો તલવાર ન ચલાવી શકે, અસ્ત્ર તસ્ત્ર, તો એ ગરીબ કહેવાય. યાદ રાખજો. આ કથામાં સમજાવ્યું છે ગરીબ કોને કહેવાય. તો મનમાં પ્રશ્ન થાય, મહારાજ આટલી આટલી કથાઓ થાય તો માણસોના મન સુધરતા નથી. એનું કારણ શું? એનું એક જ કારણ છે કે મારું ને તમારું મન છે ની મેલું છે. આપણે દૂધ લઈએ, એ પાત્ર બગડેલું હોય તો દૂધ ગમે એટલું સારું હશે પણ દૂધ પાત્ર ખરાબ હતું, દૂધ બગડી ગયું. તેમ કથા ગમે તેટલી સારી હોય આપણા હૃદયમાં જ્યાં સુધી ઉતરશે નહીં, જ્યાં સુધી આનું આચરણ નહીં કરીએ ત્યાં સુધી કેટલી કથાઓ આવી, અહીંયાથી સાંભળી, અહીંયાથી નીકળી ગઈ, માણસ સુધરવાનો નથી. એટલે કહ્યું છે મંગલ ભવન અમંગલ હારી, મંગલ ભવન હરિ અનંત હરિ કથાયનંતા, હરિ અનંત હરિ કથાયનંતા, હરિ અનંત હરિ કથાયનંતા, હરિ અનંત હરિ કથાયનંતા, કહી સુનહી બહુ શબ સંતા, ગાયે ભાવશે વિધિ સબ સંતા, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય ગાયે ભાવશે જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ,
ભગવાન વેદ વ્યાસની જેમ આપણે મંગલાચરણ કર્યું. ઉમા પ્રાગટ્ય કથા સાંભળવાથી શું થાય? જેમ ગંગા નદીના કિનારે અન્નસનનું વ્રત લઈને બેસેલા પરીક્ષિત મહારાજે સુખદેવજી મહારાજને પૂછ્યું કે તમે 7 દિવસની કથા સાંભળાવશો પછી મારું મૃત્યુ નહીં આવે? સુખદેવજી મહારાજ કે ઈ તો શક્ય નથી, તને શ્રાપ છે કે 7મા દિવસે તક્ષક નાગ કરડવાથી તારું મૃત્યુ થશે. તો આમાંથી થશે શું? કે મૃત્યુ તો આવશે પણ મૃત્યુના ભયમાંથી તું મુક્ત થઈ જઈશ. તેમ ઉમા પ્રાગટ્ય કથા સાંભળવાથી શું થશે? મૃત્યુ તો આવશે. સવારના સંત કહી ગયા ને કે 3 વસ્તુ તો તમે કરી લીધી, ધર્મ, અર્થ અને કામ. હવે શું કરવાનું છે? મોક્ષ. અને ભારતીય સંસ્કૃતિ છે ને એ જન્મ સુધારવાની વાત નથી કરતી, મૃત્યુ સુધારવાની વાત કરે છે. જબ તું આયો જગત में जग हसे तुम रोए, अब ऐसी करनी कर चलो तुम हसो जग रो. तुम हसो जग रो. ऐसी करनी करत लो. એટલે આપણી સંસ્કૃતિ છે ને જન્મ સુધારવામાં નહીં પણ મૃત્યુ સુધારવામાં માને છે. પરીક્ષિત મહારાજને કીધું મૃત્યુ તારું આવશે પણ તારું મૃત્યુ સુધરી જશે, તને મૃત્યુનો ભય નહીં રહે. તેમ ઉમા પ્રાગટ્ય કથા સાંભળવાથી શું થશે? તમને મૃત્યુનો ભય નહીં રહે. મૃત્યુ તો આવશે જ. એક કથામાં એમ કીધું કે ભાગવત છે ને એ મરતા શીખવાડે છે અને રામાયણ છે ને જીવતા શીખવાડે છે. બીજે દિવસે અડધો મંડપ ખાલી થઈ ગયો. મેં કીધું આવ્યા કેમ નહીં? મારે તમે ભાગવત વાંચો છો ને અમને મરવું નથી લેવું. તમે કીધું ને ભાગવત તો મરતા શીખવાડે, એમ નહીં. હે માસ્તરે વિદ્યાર્થીનું કીધું ભાઈ તું ઊંડાણપૂર્વક વાંચજે, તો એ કુવામાં જઈને વાંચવા બેઠો. એમ ઊંડાણપૂર્વક નહોતું કીધું તને કુવામાં જઈને વાંચજે, તું જે વાંચસ એનામાં ધ્યાન રાખજે. એટલે આ વસ્તુ એવી છે. હા તમે ગઈકાલે આવતીકાલે નહીં આવો. ના ના, મહારાજ તો કહે છે કે આ મોક્ષ માટેની કથા છે, મૃત્યુ સુધારવાની વાત છે. આપણે તો મરવું નથી. એ હજી તો દીકરાઓ મોટા કરવા છે, દીકરાઓને પેણાવી છે, વહુને લઈ આવવું છે, આવા ઘણા બધા કામ કરવા છે. પણ મૃત્યુ સુધારવાની વાત છે. જેમ માણસ, મેં તમને પહેલું કહ્યું કે માના ખોળામાં બેસી ગયા પછી માણસ એનું બાળક છે ને નિર્ભય બની જાય. તેમ અહીંયા મને ને તમને ભયમાંથી મુક્ત કરાવશે. અને ભય કોને નથી? મને કે બધાને ભય છે. યુવાન છે ને વૃદ્ધ બનવાનો ભય છે. અને બહેનોને સૌથી વધુ તકલીફ આવે. કોઈ કહી દે કે આંટી આંટી નથી હો, કેતો નહીં. હા, કારણ કે હવે તો પહેલા હજી એમ હતું કે સફેદ વાળ આવે પછી આંટી કહેતા, હવે તો સફેદ વાળ ગમે ત્યારે આવી જાય છે. હા, બહેનોને સૌથી વધુ ચિંતા હોય ને તો પોતાની ઉંમરની. તમે પૂછજો ક્યારેક જન્મ તારીખ કેસે નહીં, જોજો. એને હંમેશા નાના બનવાનો બહુ શોખ.